જય માતાજી ફ્રેન્ડ્સ. તો અત્યારે ક્યારની હું પોશાક સીવડાવવા જવાનું કહેતી હતી મારા હસબન્ડને, લઈ નહોતા જતા. આજે રવિવાર હતો તો લઈ ગયા. આજે મેળ પડ્યો, ફાઇનલી પોશાક આપી દીધો સીવવા માટે. અને પોશાક સીવવા ગયા અમે એનું ઓનલાઈન હોતી હતી. એનું એડ્રેસ માગ્યું તો ગયા. એડ્રેસ માગ્યું તો 2-3 વાર તો એડ્રેસ બરાબર આવતી નથી. પછી છેવટે એને આપ્યું. પછી અમે ગયા, અહીંયા ચાંદખેડામાં જ અમારે હતી, પણ બંગલામાં હતી. તો હું વિચારવા માંડી, મેં તો બંગલામાં પોશાક સીવવા બહુ થોડું વિચિત્ર લાગ્યું એમ. આટલા હાઈફાઈ માણસો બી પોશાક સીવતા હોય. પછી હું ગઈ તો મને કે તમે કે પોશાક પહેર્યો છે, તો કે તમે પોશાક પહેર્યો ને પોશાક સીવડાવવા આવ્યા, તો કે તમે રાજપૂત છો? મેં કીધું હા, હું ગુજરાતી રાજપૂત છું. દરબાર છું? મેં કીધું હું તો દરબારમાં તો એ લોકોને કંઈ ખબર પડે જ નહીં, રાજસ્થાની. તો મેં તો ગુજરાતી રાજપૂત છું. તો એ બેન કે હા, એ તો પોશાક જોયો એટલે કે અમને લાગ્યું થોડું એવું. મને કે કયા ગામના? મેં તો ગાંધીનગરની. પછી મને કે અમારા રાજસ્થાનમાં કે બહુ રાજપૂતી અન્ના રહે, એવું કીધું એને. મેં કીધું આ શું બોલી? કે ખબર ના પડી. પણ મેં ફરીથી એ બેને ફરીથી પૂછ્યું. મને કે રાજપૂત અન્ના અમારા રાજસ્થાનમાં બહુ રહેશે કે. પછી મેં તો અન્ના અમારા ના આવે. મેં તો ગુજરાતીમાં ના આવે અન્ના. પછી મને કે અમારે તો કે બાજુ બધા અન્ના જ કે ગુજરાતી અન્ના કે. બીજું હશે એ બેન, ખબર નહીં, કંઈ સમજી નહીં કે હું સમજાઈ નાખી, ખબર નહીં. મને એવું કહે કે તમે રાજપૂતી અન્ના છો. મેં કીધું હું અન્ના નહીં, મેં ગુજરાતી હું, ગુજરાતી દરબારું, રાજપૂત દરબારું. પછી મેં કીધું તમે ચોના છો? તો મને કે હું ઉદયપુર રાજસ્થાનની હું. પછી મેં કીધું તમે બંગલામાં પોશાક સીવો છો, થોડું વિચિત્ર લાગ્યું મને.